અલા પણ એ શાકભાજી સરસ મજાના લેવા આવી નિશાળેથી. આજ તો આવ્યું નહોતું તે મને એમ થયું લાય હામી લારી છે, પણ હવે સરસ મજાનું આ પરમારે અહીંથી દુકાને બાજુમાં ઘર છે. અરવિંદભાઈને કેટલું સરસ મજાનું બકાલું છે. કોથમરી લસણ ને આ બધા ચટણી ને હિંગ ને મરી મસાલા ને બાયુનું પણ કેટલા પૂન કમાઈને આવ્યું છે. બધું લારી ઉપર મળી રહે. કાંઈ મહેમાન આવ્યા હોય ને એમાં હમણાં ઉતાહણી હાલી આવે છે. થોડા ઘણા મહેમાન આવે, સરસ મજાના મહેમાન આવે થોડા ઘણા, તો આ બધું શાક બકાલું ગાજર વટાણા ભીંડો કાંટાળા રીંગણા ઘરની વાડીના હશે ને? તો ખરા. અને રોડ ઉપર કાઠિયાવાડી બકાલું, કાઠિયાવાડી કાંઈ ઘટે મીઠા પાણીનું કેટલું સરસ. રોડ ઉપર હાઈવે રોડ રાજકોટ ભાવનગર રોડ ઉપર પઢાળાની દુકાન છે આ બાજુ જબરી, અને બસ સ્ટેન્ડ એટલું સરસ મજાનું બકાલો આવ્યો. વળી મરી મસાલા હિંગ ચટણી હાથે મળે બધું. બાયુને ક્યાંય ગોતું જ નહીં. બીજું ઠીક આ બાયુ કાંક પૂંછાળી છે ત્યાં આવું બધું અમે તો બહુ દખી થતા. મહેમાન આવ્યા કેટલી વસ્તુ ગોતવા જ આવી પડતી હતી. હવે તો આ બધું લારી ઉપર કે રોડ ઉપર આવે કે ટોટલી વસ્તુ મળી રહે. મઠા મળે, સરસ મજાના આઈસ્ક્રીમ મળે, ના બાજુમાં રમકડા મળે, લારીમાં શાકભાજી મળે. કાંઈક બાયું પૂન કમાણી લાવ્યું હોય કરીને આવ્યું હોય. કાંઈ જવાનું જ નહીં. જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. એટલું સરસ બકાલું આવ્યું છે હે. તે હું તો ખાલી ધાણા લેવા આવી, ત્યાં મોડું પડ્યું. ધાણા લેવા આવી ને તે આખું લારી જોઈ ગઈ. તે મને કે લઈ જાઓ થોડાક, હું આખી પૂળી લઈ જાઉં. આખી પૂળી આપી દીધી સરસ મજાની. છોકરા ખાય છે ને કે લ્યો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું વાત છે હું સરસ મજાના કોણ આવ્યા. આ પોપટ દાદાની તિથિ છે એટલે છોકરાઓને બાળકોને કોણ ખવડાવે છે. કોણ ખવડાવે છે બાળકોને. કેટલા પુંસાળી આજના એને વરસ થઈ ગયા 2-3, પણ હજી આ લોકો તિથિ ઉજવે દર વર્ષે. કોઈ વખતે ભૂંગળા બટેટા ખવડાવે, કોઈ વખતે કોણ ખવડાવે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. સરસ મજાના ભૂંગળા બટેટા લાવ્યા છે ઓલા વખતે. આ વખતે કોણ લાવ્યા છે? સરસ મજાના. દાદા ક્યાંથી કોણ લઈને આવ્યા? ઢસાથી. કોણનો ઓર્ડર આપ્યો હતો ઢસાથી. સરસ મજાનો આ કંઈક વાહન નામ નથી આવડતું. કેવો સરસ વાહન બાંધીને લાવ્યા. જો છોકરાઓને આપ્યું. તો 9-10 વાળાને આપ્યા, પણ 10 વાળા તો પરીક્ષામાં ગયા છે. 9 વાળાને લાભ મળી ગયો. સરસ મજાનું છોકરા કેટલા ખુશ થઈ ગયા. અને આ કોણનું વિતરણ સરસ મજાનું શરૂ છે. આ તો આમના દીકરા પુંછાળી આત્મા કોઈ એવો હોય તો પાછળથી વાહે છોકરા આવું કામ કરે. 12 મહિને તિથિ આવે એટલે યાદ કરે વળી દાદાને, પાછું આવું કંઈક વસ્તુ છોકરાઓને ભેટ કરે. સરસ મજાની. ભાઈ 600-700 કોણ લાવે, કોઈ બાકી નહીં રહેજો. ડબલ આપશે પણ શાંતિ રાખજો પ્રભુ. આ તો
પુણ્યશાળી આત્માની તિથિ છે, એમાં કાંઈ ઘટવાનું હોય? છોકરા કેટલા આનંદમાં આવી ગયા, હે કોમ જોઈ ગયા તો આમ તો જો હરખાઈ ગયા, છોકરા હરખાઈ ગયા હો. આ મને આપજો પોપટ દાદા, મને બહુ હંસા હંસા યાદ કરીને બોલાવતા હતા, ક્યારેક ક્યારેક બેહો ઘડીક વાર ચા પાણી પીવો આવું કહેતા હતા મને. સારો લાગે વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે માતાજી જય શ્રી કૃષ્ણ, મારા વિડીયો બનાવી દેજો. આ દાદાના દીકરા છે. દાદા જ્ઞાન કેટલા વર્ષ થયા? 5 વર્ષ. હું તો હમણાં 3 વર્ષ અમદાવાદ બાંધ્યો, પણ તમે કીધું 5 વર્ષ થયા. આ 5 વર્ષે દાદાને યાદ કરીને છોકરા વાહે એની પાછળ થોડું દાદુ પુણ્યદાન કરે છે નિશાળમાં. સરસ મજાના છોકરાને આપે છે. કોણ ખવડાવે નિશાળમાં? છોકરા કેટલા રાજી થઈ ગયા જો. એની કાકા પુણ્ય તિથિ કહેવાતી છે. તિથિ આવે એટલે આ દાદાને પાછળ છોકરાઓને જમાડે છે. એટલે વણ એવું કીધું કે ભાઈ કોણ ખવડાવી, તો કોણ ખવડાવો? રાજી થઈ ગયા છોકરા સરસ મજાના. લો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.